નમસ્તે, જય માતાજી। જ્યારે મારી સાવકી બહેનના લગ્નનું કાર્ડ મારા દરવાજા નીચેથી સરકીને અંદર આવ્યું ત્યારે હું નાઇટ શિફ્ટ પૂરી કરીને હમણાં જ પાછી આવી હતી। સવાર સંપૂર્ણપણે પડી ન હતી। રૂમમાં હજી પણ હળવી દવા, સેનેટાઈઝર અને થાકની મિશ્રિત ગંધ તરતી હતી, જે લાંબી હોસ્પિટલ ડ્યુટી પછી કપડામાંથી ઉતરતી જ નહોતી। મેં બેગ ખુરશી પર ફેંકી, જૂતા ઉતાર્યા અને ઝૂકીને તે કાર્ડ ઉઠાવ્યું। જાડું, મોંઘું ક્રીમ રંગનું કાર્ડ, ઉપર સોનેરી છપાઈ, કિનારીઓ પર ઉભરેલી ડિઝાઇન અને વચ્ચે 2 અક્ષરો એવા ચમકી રહ્યા હતા જાણે કોઈએ લગ્ન નહીં પણ પરિવારની હેસિયત છપાવી હોય। મેં કવર ખોલ્યું અને પહેલી જ નજરમાં હસી પણ ન શકી, બસ ચૂપ રહી ગઈ। મારું નામ હતું પણ સાચું નહીં, રીનાની જગ્યાએ રીટા લખ્યું હતું। મારા પોતાના ઘરમાં જ મારી પોતાની ઓળખ આટલી જ હતી, લગભગ સાચી પણ ક્યારેય પૂરી નહીં। નીચે લખ્યું હતું કે સમારોહ ગુરુગ્રામના એક મોટા ફાર્મ હાઉસમાં થશે। મહેંદી, સંગીત, ફેરાથી લઈને રિસેપ્શન સુધી બધાના અલગ અલગ કાર્યક્રમ। દરેક લાઇનમાં પૈસાની ચમક હતી, આત્મીયતા નહીં। સૌથી નીચે એક બીજી નાની વાત હતી, જે કોઈ બીજા માટે સામાન્ય હોય પણ મારા માટે બહુ જૂની ઈજા પણ આગળ મૂકવા જેવી હતી। કાર્ડ માત્ર મારા નામ પર હતું, કોઈ સહપરિવાર નહીં, કોઈ સાથે આવો નહીં, જાણે મને બોલાવવામાં નહોતી આવી, બસ ગણવામાં આવી હતી। જાણે કોઈ હિસાબમાં મારું નામ દેખાવું જરૂરી હતું, મારી હાજરી નહીં। મેં કાર્ડ રસોડાના નાના ટેબલ પર મૂકી દીધું। તેની બાજુમાં હોસ્પિટલના 2 પુસ્તકો પડ્યા હતા, અડધી ભરેલી સ્ટીલની બોટલ રાખી હતી અને મારા ફોનની સ્ક્રીન પર રાતની ડ્યુટી પછીના મિસકોલ ચમકી રહ્યા હતા। તેમાં એક નંબર પપ્પાનો પણ હતો। હું થોડી સેકન્ડ તેને જોતી રહી। પપ્પાનો ફોન અવારનવાર મારા માટે આવતો નહોતો, પપ્પાનો ફોન હંમેશા કોઈ બીજાની જરૂરિયાત લઈને આવતો હતો, હું જાણતી હતી। તેમ છતાં પાછો કોલ કર્યો। સામેથી તેમનો અવાજ આવ્યો, તેટલો જ નરમ, તેટલો જ ત્યારે થતો હતો જ્યારે તેમને કોઈ વાત મનાવવી હોય। તેમણે કહ્યું, રીના, કાર્ડ મળી ગયું ને? જો આ વખતે કોઈ બહાનું ન બનાવતી, નિધિ ઈચ્છે છે કે તું લગ્નમાં હોય। ઘરની ઇજ્જતનો સવાલ છે। ઘરની ઇજ્જત? આ એ જ ઘર હતું જ્યાં મારું રિપોર્ટ કાર્ડ કબાટમાં બંધ રહેતું હતું અને નિધિની ટ્રોફીઓ ડ્રોઈંગ રૂમમાં કાચની પાછળ સજતી હતી। એ જ ઘર જ્યાં મારા માટે અવારનવાર કહેવાતું હતું, આ રડવા ધોવાવાળી નથી, સંભાળી લેશે। અને નિધિ માટે કહેવાતું, બાળકી છે, દિલ ન દુભાવતા। એ જ ઘર જ્યાં મારા હિસ્સામાં સંબંધ નહીં પણ સમાયોજન આવ્યું હતું। મેં ફોન પર બસ એટલું જ કહ્યું, હું ડ્યુટી મેનેજ કરવાની કોશિશ કરીશ। પપ્પાએ તરત રાહતનો શ્વાસ લીધો, જાણે તેમને મારી નહીં પણ મારા જવાબની જરૂર હતી। સારું છે, અને હા, ત્યાં જોઈને કોઈ અલગ વાત ન કર, સામેવાળા લોકો બહુ મોટા છે, સમજી રહી છો ને? સારો પ્રભાવ પડવો જોઈએ। સારો પ્રભાવ? હું થાકેલી હતી પણ આ શબ્દો સાંભળીને મારી ઊંઘ જાણે કડવી થઈ ગઈ। મેં ફોન કાપ્યા પછી થોડીવાર દિવાલને જોઈ, પછી ધીમે ધીમે ચા બનાવી અને ત્યાં જ ઊભી બાળપણના એ બધા નાના દ્રશ્યો પાછા ફરવા લાગ્યા, જેમાં હું હંમેશા ફ્રેમની કિનારે રહેતી હતી। હું 9 વર્ષની હતી જ્યારે પપ્પાએ બીજા લગ્ન કર્યા હતા। નિધિ મારાથી 3 વર્ષ મોટી હતી। લગ્ન પછી ઘર બદલાયું નહોતું પણ ઘરનો નકશો બદલાઈ ગયો હતો। નિધિના રૂમમાં સૌથી પહેલા નવો રંગ થયો, તેના માટે નવો પલંગ આવ્યો, પડદા આવ્યા, ભણવાનું ટેબલ આવ્યું, દિવાલ પર તેના સ્કૂલના સર્ટિફિકેટ લાગ્યા। મારો રૂમ સ્ટોર ખાલી કરાવીને બન્યો હતો। ત્યાં એક જૂની ખાટ, એક ટેબલ પેન અને દિવાલના ખૂણામાં ભેજની એક ધાર હતી। ત્યાં આંટી, જેમને હું બહુ કોશિશ કરીને પણ ક્યારેય માં ન કહી શકી, મહેમાનોને કહેતી, આ અમારી દીકરી નિધિ છે, અને મારી તરફ જોઈને હસીને ઉમેરતી, અને આ રીના છે। હું ક્યારેય તે વાક્યનો હિસ્સો સંપૂર્ણપણે બની ન શકી। પપ્પા ખરાબ માણસ નહોતા લાગતા, કદાચ આ સૌથી મોટી તકલીફ હતી। જો તેઓ બહુ કઠોર હોત, બહુ ઊંચા અવાજે બોલતા હોત, બહુ સ્પષ્ટપણે મારો પક્ષ છોડી દેતા હોત, તો મને તેમનાથી નફરત કરવી સહેલી હોત, પણ તેમણે જે કર્યું તે તેનાથી પણ વધુ મુશ્કેલ હતું। તેમણે કંઈ ન કર્યું। જ્યારે મને દરકિનાર કરવામાં આવી, તેઓ ચૂપ રહ્યા। જ્યારે મારી મહેનતની મજાક ઉડી, તેઓ ચૂપ રહ્યા। જ્યારે નિધિની દરેક વાત સાચી માની લેવામાં આવી, તેઓ ચૂપ રહ્યા। તેમની ચૂપકીદી જ આ ઘરની અસલી દિવાલ હતી। મેં નર્સિંગ ભણવાનો નિર્ણય પોતે કર્યો હતો। ઘરમાં કોઈને તે નિર્ણય ક્યારેય બહુ સારો ન લાગ્યો। નિધિ કહેતી, તને હંમેશા એ કામો જ પસંદ આવશે જેમાં લોકો તને આદેશ આપે। આંટી કહેતી, સારું છે, છોકરીના હાથમાં કોઈ નોકરી હોવી જોઈએ। પપ્પા કહેતા, ઠીક છે, બસ ઘરથી દૂર જઈને બગડી ન જતી। પણ જ્યારે મેં ભણતર પૂરું કરીને એક મોટા ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી નર્સ બની, ત્યારે મને પહેલીવાર લાગ્યું હતું કે દુનિયામાં ક્યાંક તો એવી જગ્યા છે જ્યાં માણસની કિંમત તેના સરનેમ, કપડાં અને દેખાડાથી નહીં પણ તેના હાથની સ્થિરતા અને દિમાગની તેજીથી થાય છે। ત્યાં કોઈ મને ઘરની વધારાની વસ્તુની જેમ નહોતું જોતું। ત્યાં મારું નામ સાચું બોલાતું હતું। ત્યાં મારી જરૂર હતી। હું દિલ્હીની એક મોટી ખાનગી હોસ્પિટલના ટ્રોમા અને ઇમરજન્સી વિભાગમાં કામ કરતી હતી।
સવારના 7 વાગ્યાની શિફ્ટ ઘણીવાર રાત સુધી નીકળી જતી. ક્યારેક રોડ અકસ્માત, ક્યારેક હૃદયરોગનો હુમલો, ક્યારેક દાઝી જવાનો કેસ, ક્યારેક કોઈ બાળકના માથામાં ઈજા. ત્યાં ઊભા રહીને એ વિચારવાનો સમય નહોતો હોતો કે કોણ તમને પરિવારમાંથી ફોટામાંથી કાપી નાખ્યા હતા. ત્યાં માત્ર એ જ મહત્વ રાખતું હતું કે તમારા હાથ કાપે નહીં, તમારી આંખો નાની સરખી ગડબડ પકડી પાડે અને તમારો અવાજ સૌથી વધારે અફરાતફરીવાળા પળમાં પણ સ્થિર રહે. લગ્નથી લગભગ 10 દિવસ પહેલા નિધિના સાસરીવાળાઓને ત્યાં એક નાનું ગેટ ટુગેધર રાખવામાં આવ્યું. ઘરવાળા તેને માત્ર ફેમિલી બ્રંચ કહી રહ્યા હતા, પણ તસવીરો અને વાતોથી સ્પષ્ટ હતું કે તે પણ કોઈ કાર્યક્રમથી ઓછો નહીં હોય. હું જવા નહોતી માંગતી, પણ પપ્પાનો ફરી ફોન આવ્યો. આ વખતે અવાજ મીઠાશ અને ઓછી દબાણ વધારે હતું. જો સામેવાળા લોકો પૂછશે તો શું કહીશું? બહેન જ આવી. બસ 2 કલાકની વાત છે, જઈને બરાબર મળી લે. હું ગઈ. તે દિવસે મેં બહુ વિચારી સમજીને મારા કપડાં પસંદ કર્યા. કોઈ ભારે સૂટ નહીં, કોઈ ચમકતી વસ્તુ નહીં. મેં હળવો ઓફ વ્હાઇટ સૂટ પહેર્યો, જેના પર વાદળી દોરાની સાફ સુથરી ભરતકામ હતી. કાનમાં નાના મોતી, વાળ બાંધી લીધા અને મારા જૂના સ્કૂટરની જગ્યાએ કેબ લીધી, જેથી પહોંચતા જ આ મહેનૂનો સાંભળવું પડે કે હું કેવી દેખાઈ રહી હતી. જ્યારે હું તે કોઠીની બહાર ઉતરી ત્યારે મને પહેલીવાર સમજાયું કે પપ્પા શા માટે બહુ મોટા લોકો કહી રહ્યા હતા. લાંબો ગેટ, અંદર સુધી જતો પાકો ડ્રાઈવે, બંને તરફ બરાબર છાંટેલી ઝાડીઓ, પાર્કિંગોમાં ઊભેલી મોટી મોંઘી ગાડીઓ અને દરવાજા સુધી પાથરેલી એવી ગાલીચા જેના પર ચાલતી વખતે મારા જૂતા પણ અજાણ્યા લાગતા. મેં અંદર પગ મૂક્યો તો ઠંડી એર કન્ડિશનની હવા સાથે વિદેશી પરફ્યુમ, તાજા ફૂલો અને ચમકતા ફર્શની મિશ્રિત સુગંધ આવી. ડ્રોઈંગ રૂમમાં નિધિ બિલકુલ વચ્ચે હતી, એ જ હંમેશની જેમ. તે કોઈ ડિઝાઇનર પેસ્ટલ લહેંગામાં હતી. એક હાથ પોતાના તનારા પતિ અર્જુનના હાથ પર, બીજા હાથથી કોઈને હસતા હસતા સ્પર્શતી હતી. તેના ચહેરા પર એ સ્મિત હતું જે હું બાળપણથી જાણતી હતી. ઉપરથી મીઠું, અંદરથી ગણતરી કરતું. તેણે મને આવતા જોઈ બસ એ સેકન્ડ પછી એવું બીજી તરફ મોં ફેરવી લીધું, જાણે હું સજાવટનો કોઈ થાંભલાનો હિસ્સો હોઉં. મેં પોતાને સમજાવ્યું કે મારે માત્ર સમય કાઢવાનો છે, બેસવાનું છે, ઔપચારિક વાતો કરવાની છે અને નીકળી જવાનું છે. પણ તે ઘરમાં દરેક વસ્તુ જાણે મને યાદ અપાવી રહી હતી કે હું અહીં મહેમાન નથી, પણ બસ પ્રૂફ છું કે પરિવાર આખો દેખાઈ શકે. એક સ્ટાફે મને વોશરૂમનો રસ્તો બતાવ્યો. ગલિયારામાંથી પસાર થતી વખતે એક રૂમ ખુલ્લો દેખાયો, કદાચ ઘરના માલિકનો સ્ટડી રૂમ. મારે રોકાવું નહોતું, તો પણ મારી નજર અંદર જતી રહી. દિવાલ પર મોટી મોટી અલમારીઓ, પુસ્તકો, બિઝનેસ એવોર્ડ, કાચની અંદર સજેલી ફ્રેમ અને વચ્ચે એક તસવીર. હોસ્પિટલના બેડ પર સૂતેલો એક માણસ, ચહેરા પર ઈજાના નિશાન, નાકમાં ઓક્સિજનની નળી. તસવીરની પાસે એક નાનું કાર્ડ રાખેલું હતું, તેના પર હાથથી લખ્યું હતું તે ફરિશ્તાના નામે, જેણે વરસાદવાળી રાતે મને પાછો ઘરે પહોંચાડ્યો. મારા પગ ત્યાં જ થંભી ગયા. તસવીરની બાજુમાં અખબારની કતરણ ફ્રેમમાં લાગેલી હતી. મેં આખો લેખ ન વાંચ્યો, બસ મોટા અક્ષરો દેખાયા. એક મોટા કારોબારીનો જીવ રોડ અકસ્માત પછી બચ્યો. એક ઓફ ડ્યુટી નર્સે ઘટના સ્થળે પ્રાથમિક સારવાર આપીને તેમને જીવતા રાખ્યા. મારા હૃદયમાં હળવો ખેંચાણ થયો. વરસાદવાળી રાત, હાઈવે, ઓફ ડ્યુટી નર્સ. મારા અંદર ક્યાંક બહુ દૂર હળવું હળવું હલ્યું, પણ આખો ચહેરો યાદ ન આવ્યો. હોસ્પિટલ અને રસ્તા વચ્ચે પસાર થયેલા આટલા વર્ષોમાં કેટલાય ચહેરા મારી યાદમાં ધૂંધળા પડી ચૂક્યા હતા, તો પણ તે એક લાઈને મારી નસોમાં જાણે કોઈ જૂની ઠંડક પાછી લાવી દીધી. એક દિવસ હતો જ્યારે મને બીજી જિંદગી મળી. પાછળથી એક ભારે શાંત અવાજ આવ્યો. મેં ફરીને જોયું. અર્જુનના પિતા ઊભા હતા. સદી ગયેલી ઉંમર, સીધું કદ, આંખોમાં એ થાક જે બહુ કંઈ બનાવનાર લોકોમાં હોય છે. તેમણે તસવીર તરફ જોયું, પછી મારી તરફ. તેમની નજર મારા પર એક પળ જરૂર કરતાં વધારે ઠરી, જાણે તેઓ કંઈક ઓળખવા માંગતા હોય પણ પકડી ન શકતા હોય. મેં માત્ર એટલું કહ્યું, બહુ મોટી વાત છે. તેમણે ધીમેથી માથું હલાવ્યું. હા, તે રાતે કોઈએ રોકાઈને મારા માટે જે કર્યું, તેણે મારી આખી દુનિયાને તૂટવા ન દીધી. હું કંઈક બીજું કહું તે પહેલાં પાછળથી નિધિ આવી ગઈ. તેનો અવાજ ધીમો હતો પણ ધારદાર. તમે અહીં શું કરી રહ્યા છો? ચાલો ને, બધા બહાર છે. તેણે મને એવી રીતે જોઈ જાણે હું કોઈની ખાનગી વસ્તુમાં દખલ દેતી પકડાઈ ગઈ હોઉં. અર્જુનના પિતાએ કંઈ ન કહ્યું, પણ જતાં જતાં એકવાર મારી તરફ જોયું. તે નજર મને ત્યાં સુધી મહેસૂસ થતી રહી જ્યાં સુધી હું ફરી લોન સુધી ન પહોંચી. બહાર બધા ગોળ ગોળ ઊભા રહીને વાતો કરી રહ્યા હતા. કોઈ ફૂલોની સજાવટ પર, કોઈ મેનુ પર, કોઈ જ્વેલરી પર, કોઈ વેડિંગ ફિલ્મની ટીમ પર. આંટી તે દિવસે પોતાના જૂના નાના મોટા કેટરિંગ કામને એવી રીતે જણાવી રહી હતી જાણે તેઓ વર્ષોથી મોટી કંપની ચલાવી રહી હોય. પપ્પા પોતાને હાર્ડવેર લાઇનમાં જણાવી રહ્યા હતા, જાણે દુકાન સંભાળવી કોઈ શરમની વાત હોય. મને તે ક્ષણે સૌથી વધારે આશ્ચર્ય જૂઠ પર નહીં પણ તેના આત્મવિશ્વાસ પર થયું. જાણે વર્ષોથી આ લોકો પોતાના જીવ પર નવી પોલિસી ચડાવતા ચડાવતા પોતે પણ અસલી લાકડું ભૂલી ચૂક્યા હતા.
પછી એક પણ આવ્યો. જ્યારે અર્જુનના માતાની નજર મારા પર પડી, તેમણે હસીને પૂછ્યું, અને તમે? નિધિએ જવાબ મારાથી પહેલાં આપ્યો. ઓહ, આ મારી બહેન છે. હોસ્પિટલમાં કામ કરે છે. હોસ્પિટલમાં કામ કરે છે. જાણે હું કોઈ કેન્ટીન કે રિસેપ્શનમાં હંગામી ડ્યુટી કરતી હોય. જાણે મારા કામનું નામ લેવું પણ તેમના માટે જોખમ હોય. મેં તેમની આંખોમાં જોઈને સ્પષ્ટ કહ્યું, હું ઇમરજન્સી વિભાગમાં સિનિયર સ્ટાફ નર્સ છું. અર્જુનની માતાની આંખોમાં તરત સન્માન આવ્યું. ઓહ, આ બહુ કઠિન કામ થતું હશે. હું જવાબ આપું તે પહેલાં નિધિએ તેમનો હાથ પકડીને તેમને બીજી તરફ ફેરવી દીધા. મમ્મીજી, મેં તમને સેન્ટરપીસના ફૂલો નથી બતાવ્યા હજુ સુધી. આવો ને. તેણે વાત એવી રીતે કાપી, જાણે કોઈ જરૂર નહીં પણ અનિચ્છનીય ધ્વનિ હરાવી રહી હોય. હું ત્યાં જ ઊભી રહી ગઈ. હાથમાં જ્યુસનો ગ્લાસ હતો, જેની ઠંડક હવે આંગળીઓમાં ઉતરતી ચૂકી હતી. થોડી વાર પછી આંટી મારી પાસે આવ્યા. એ જ ધીમી ચાલ, એ જ મમતા જેવો અવાજ, જેની અંદર હંમેશા કોઈ બંધ દરવાજો છુપાયેલો રહેતો હતો. તેમણે મને ભીડથી થોડી દૂર લઈ જઈને કહ્યું, રીના, એક વાત સમજ. નિધિ પર બહુ દબાણ છે. આટલા મોટા ઘરમાં જઈ રહી છે. તું બસ આજના દિવસ શાંતિથી રહેજે. વધારે બોલવાની જરૂર નથી. કોઈ પોતાની નોકરી બોકરીની વાર્તાઓ સંભળાવવાનો દિવસ નથી. આ છોકરીની જિંદગીનો સવાલ છે. મેં પૂછ્યું, મારા બોલવાથી તેની જિંદગી પર શું અસર પડી જશે? આંટીના ચહેરા પર એક પળ માટે તે અસલી ભાવ આવ્યો, જે તે અવારનવાર છુપાવી લેતી હતી. તું દરેક વાત પોતાના પર ન લઈશ. સામેવાળા લોકો ક્લાસ જુએ છે, સલીકો જુએ છે. તારું કામ સારું હશે, પણ દરેક જગ્યાએ દરેક વસ્તુ જણાવાતી નથી. દરેક જગ્યાએ દરેક વસ્તુ જણાવાતી નથી. હું સમજી ગઈ. મારા કામની ઇજ્જત નહીં, પણ તેમના દેખાડાનો ડર બોલી રહ્યો હતો. તેમને ડર હતો કે ક્યાંક આ ચમકદાર પેકેજિંગની વચ્ચે મારું સત્ય તેમના બનાવેલા સંસ્કારને ભેદી ન દે. મને અચાનક બહુ સ્પષ્ટ દેખાવા લાગ્યું કે આ લગ્નમાં મારી ભૂમિકા શું છે. પરિવારની ગણતરી પૂરી કરવી, ફોટામાં દેખાઈ જવું, પણ કથાથી બહાર રહેવું. હું ત્યાંથી હટીને લોનના સૌથી કિનારાવાળા હિસ્સામાં ચાલી ગઈ. સામેથી હાસ્ય, કેમેરાની ક્લિક, ચમચીઓના અવાજો અને ઊંચી ઊંચી વાતચીતના ટુકડા આવી રહ્યા હતા. હું ઊભી રહીને તે બધાની વચ્ચે પોતાને ફરી તે જ જૂની વસ્તુ બનતી મહેસૂસ કરી રહી હતી. ઘરનો એવો હિસ્સો જેને હટાવાતો નથી, પણ ક્યારેય કેન્દ્રમાં રખાતો પણ નથી. ત્યારે જ પાછળથી નિધિનો અવાજ આવ્યો. તે ફોન પર હતી. કદાચ તેને લાગ્યું કે હું એટલી દૂર છું કે સાંભળી નહીં શકું. તેણે બહુ ધીમા પણ સ્પષ્ટ શબ્દમાં કહ્યું, હા, ફેમિલી ફોટો મારે તેનું હોવું જરૂરી છે. તે પછી તેને બસ સાઈડમાં રાખજે. વધારે મોં ખોલ્યું તો વધુ ગડબડ કરી દેશે. તમે લોકો તેને સંભાળી લેજો. અને હા, આજે સામેવાળાઓની સામે કોઈ તેને લઈને સવાલ કરે તો બસ બોલી દેજો કે થોડી ઇમોશનલ છે, થોડો અનસ્ટેબલ ટાઈપ નેચર છે. મારા કાનોમાં બાકીના અવાજો બંધ થઈ ગયા. ઇમોશનલ, અનસ્ટેબલ, આ માત્ર મને નાની દેખાડવાની કોશિશ નહોતી. આ પહેલાંથી મારી શાક કાપવાની તૈયારી હતી, જેથી જો હું કંઈ બોલું, કંઈ સાચું કહું, કંઈ પણ મહેસૂસ કરું, તો પહેલાંથી મારી વિશ્વસનીયતા અડધી રહી જાય. મેં ધીમેથી ફરીને તેની તરફ જોયું. તે હજી પણ ફોન પર હતી, હસતી હતી, જાણે હમણાં જ તેને કોઈ સામાન્ય વ્યવસ્થા કરી હોય. તે જ પણ કેમ જાણે મને સ્ટડી રૂમની તે ફ્રેમ યાદ આવી. વરસાદવાળી રાત, ઓફ ડ્યુટી નર્સ, બીજી જિંદગી અને અર્જુનના પિતાની તે અટકેલી નજર. મેં મારા હાથ કસીને બાંધી લીધા. મારા અંદર કંઈક બહુ જૂની, બહુ શાંત વસ્તુ જાગી રહી હતી, અને મને પહેલીવાર લાગ્યું કે આ લગ્નમાં જે અપમાન મારી રાહ જોઈ રહ્યું છે, કદાચ તે જ કોઈ બીજા માટે સૌથી મોટી ભૂલ બનવાનો છે. તે સાંજે ઘરે પાછા ફરતી વખતે મને બસ એક વાત સ્પષ્ટ સંભળાઈ રહી હતી. મારી બહેને માત્ર મને છુપાવવાની નહીં, મને જૂઠું બનાવીને રજૂ કરવાની તૈયારી કરી લીધી હતી. અને હવે હું જાણવા માંગતી હતી કે વરસાદવાળી તે રાતની કહાણી આખરે કયા દરવાજા સુધી જઈને ખુલવાની છે. લગ્નના દિવસે હું હોસ્પિટલમાંથી રજા લઈને નહીં, પણ મારી જગ્યા પરથી રજા લઈને તૈયાર થઈ હતી. આ ફરક કદાચ બહારથી નહોતો દેખાતો, પણ અંદર બહુ સ્પષ્ટ મહેસૂસ થતો હતો. કેટલાક કપડાં માત્ર શરીર પર પહેરાય છે, કેટલાક કપડાં પોતાના આપ પર પહેરાય છે. તે સાંજે મેં જે સાડી પહેરી તે બહુ મોંઘી નહોતી, પણ તેને પસંદ કરતી વખતે મેં પહેલીવાર કોઈને પ્રભાવિત કરવા માટે નહીં, પણ પોતાને યાદ દેવડાવવા માટે કપડાં પસંદ કર્યા હતા. હળવી માટી ગુલાબી સિલ્ક, પાતળી સોનેરી કિનારી, કોઈ દેખાડા વિના, વાળ પાછળ બાંધ્યા, નાના મોતી પહેર્યા, અને અરીસામાં પોતાને જોતા માત્ર એક વાત કહી, આજે હું કોઈની શરમ નહીં બનું. ગુરુગ્રામનો તે ફાર્મ હાઉસ રાતમાં દિવસથી પણ વધારે ચમકદાર લાગી રહ્યો હતો. બહારના રસ્તા પરથી જે રોશની આકાશ સુધી જતી દેખાઈ રહી હતી. મોટા મોટા ફૂલોના આર્ચ, ગાડીઓની લાઈન, સિક્યોરિટી ગાર્ડ અને ગેટ પર ઊભેલા તે છોકરા છોકરીઓ, જેમના ચહેરા પર સ્વાગતથી વધારે આયોજનની મશીન જેવી મુસ્કાન હતી. અંદરથી ઢોલ, શરણાઈ અને ડીજેના મિશ્રિત અવાજો આવી રહ્યા હતા. હવામાં રજનીગંધા, અત્તર, ધીમા તળેલી વસ્તુઓ અને મોંઘા પરફ્યુમની ગંધ પડેલી હતી. ચારે તરફ એવું લાગી રહ્યું હતું જાણે પૈસાએ મળીને એક રાતને સજાવી હોય.
અને સંબંધોએ બસ તસવીરો ખેંચવા માટે સાથ આપ્યો હોય। મેં જેવો પ્રવેશ કર્યો મને એ જ મહેસૂસ થયું જેની અપેક્ષા હતી। કોઈ મને શોધી નહોતું રહ્યું, પણ બધાએ એ સારું લાગે કે હું દેખાઈ રહી છું। એક છોકરીએ ગેસ લિસ્ટ પર નામ પૂછ્યું, પછી મારા ચહેરા સાથે સરખામણી કરી અને સ્મિત સાથે રસ્તો બતાવી દીધો। અંદર પહોંચતા જ સામે વિશાળ મંડપ હતો, ફૂલોથી ઢંકાયેલું, નીચે કાચ જેવું ચમકતું ફ્લોર, ઉપર લાઇટો અને વચ્ચે વચ્ચે કેમેરાના ફરતા લેન્સ। સ્ટેજના એક તરફ અર્જુનનો પરિવાર મહેમાનોને મળી રહ્યો હતો, બીજી તરફ નિધિના કોલેજવાળા દોસ્તો, બિઝનેસ સર્કલ, આંટીના સગા સંબંધીઓ અને તે લોકો જે કોઈ પણ અમીર લગ્નમાં એવી રીતે ફરતા હોય જાણે આ ચમક પર તેમનો પણ કંઈક અધિકાર હોય। મેં સૌથી પહેલા પપ્પાને જોયા। તેઓ ક્રીમ રંગની શેરવાનીમાં અસહજ ગર્વ સાથે ઊભા હતા। ચહેરા પર તેજ બનાવટી સંતુલન હતું, જેમાં માણસ પોતાને પણ વિશ્વાસ અપાવી રહ્યો હોય કે બધું બરાબર છે। તેમણે મને જોઈ આવ્યા અને ગળે તો ન લગાવ્યું, બસ ખભાને હળવો સ્પર્શ કરતા બોલ્યા, સારું થયું સમયસર આવી ગઈ, સીધી જઈને બેસી જજે। અને હા, સ્ટેજની પાસે બહુ વાર ન રહેતી, ફોટોગ્રાફર લોકો મેનેજ કરી રહ્યા છે। મેં પૂછ્યું, હું પરિવારમાં નથી શું? તેઓ એક પળ માટે હસ્યા, પણ તે હાસ્ય બચાવનું હતું, આત્મીયતાનું નહીં। અરે વાતને ન ફેરવ, તને તો ખબર છે ને આટલા મોંઘા ફંક્શનમાં બધું પ્લાન્ડ હોય છે। પ્લાન્ડ? મને આ શબ્દથી તે દિવસથી નફરત થઈ ગઈ હતી જ્યારે મેં લોનના કિનારે નિધિને ફોન પર કહેતા સાંભળી હતી કે મને સાઈડમાં રાખજે। મેં પપ્પાની આંખોમાં જોતા કોઈ દલીલ ન કરી। હવે મને સમજાવા લાગ્યું હતું કે કેટલાક લોકો સત્યનો વિરોધ નથી કરતા, તેઓ બસ તેને ક્યારેક કેન્દ્રમાં આવવા જ નથી દેતા। આંટી દૂર ઊભા હતા, ગળામાં ભારે હીરા, ચહેરા પર સંવારેલો સ્નેહ અને ચાલમાં એવો અધિકાર જાણે આ આખી રાતના નિર્દેશક તેઓ જ હોય। તેમણે મને ઉપરથી નીચે સુધી જોઈ અને બસ એટલું કહ્યું, સાડી ઠીક છે, બસ બહુ સામે ન આવતી, પરસેવો વગેરે આવી જાય તો ચહેરો થાકેલો દેખાય। પછી રોકાયા વિના કોઈ બીજી સ્ત્રીને હસીને ગળે મળ્યા। હું ત્યાં ઊભી રહી, જાણે કોઈએ હમણાં જ મને માણસ નહીં પણ સજાવટની ખોટી જગ્યાએ રાખેલી વસ્તુની જેમ પરખી હોય। મને બેસાડવામાં આવી તો ખરેખર કિનારે, સ્ટેજની બિલકુલ સામે નહીં, પરિવારની સાથે નહીં, પણ તે ઘેરાની બહાર જ્યાંથી તમે બધું જોઈ શકો છો પણ કોઈ વસ્તુનો હિસ્સો નથી હોતા। મારી આસપાસ મોટે ભાગે દૂરના સગા સંબંધીઓ, કેટલાક પાડોશીઓ અને કેટલાક એવા લોકો હતા જેમને પોતાને પણ ખબર નહોતી કે તેમને કોણે બોલાવ્યા છે। એક વૃદ્ધ માસીએ મને ઓળખવાની કોશિશ કરી, પછી બોલી, સારું, તું એ જ છે ને જે હોસ્પિટલમાં કંઈક કરે છે? મેં માથું હલાવ્યું। તેમણે તરત ચહેરા પર દયા જેવો ભાવ લાવીને કહ્યું, સારું છે બેટી, સેવાનું કામ છે, બસ લગ્ન પ્રસંગમાં આવા કામોને સ્મેલ કપડામાંથી જતી રહેવી જોઈએ। તેમની બાજુમાં બેઠેલી બીજી મહિલા હાસ્ય દબાવવા લાગી। મેં પણ હસીને પાણી ઉઠાવી લીધું, કારણ કે ઘણીવાર માણસ જવાબ એટલે નથી આપતો કે તેની પાસે જવાબ નથી, પણ એટલે કે સામેવાળાની વિચારસરણી તેની ભાષાથી નાની હોય છે। થોડીવાર પછી જયમાળા પહેલા પરિવારના કેટલાક ફોટો ખેંચવાના હતા। એક કોઓર્ડિનેટરે જોરદાર અવાજોમાં નામ પોકારીને બધાને સ્ટેજ તરફ મોકલી રહ્યો હતો। બ્રાઇડ સાઇડ, ઇમિડિયેટલી ફેમિલી, માતા પિતા, મામા મામી, કઝિન ગ્રુપ। હું ત્યાં જ બેઠી રહી, મારું નામ ન પોકારાયું। હું જોઈને આશ્ચર્યચકિત ન થઈ। પછી છેલ્લે ક્ષણે પપ્પા ફરીને બોલ્યા, અરે રીના, તું પણ આવી જા જલ્દી। જે અંદાજમાં તેમણે કહ્યું તેનાથી સ્પષ્ટ હતું કે તેમણે હમણાં જ યાદ આવ્યું છે કે જો હું તસવીરમાં ન દેખાય તો પછી સવાલો ઉઠશે। હું સ્ટેજ પર ચડી, કેમેરાની તેજ રોશની આંખોમાં લાગી। નિધિ વચ્ચે હતી, અર્જુન તેની સાથે। હું સ્વાભાવિક રીતે પપ્પાની પાસે જઈને ઊભી રહેવા લાગી, પણ એક ફોટોગ્રાફરે હાથના ઇશારાથી મને કિનારા તરફ કરી દીધી। મેમ, થોડું સાઈડ, યસ, લાસ્ટ વન લેફ્ટ, નો, અ લિટલ મોર। હું વધુ ડાબી તરફ ખસી, જ્યાં સુધી લગભગ ફૂલોના થાંભલાની અડી ન ગઈ। નિધિએ એક પળ માટે મારી તરફ જોયું, તેનું સ્મિત ફોટાવાળું હતું પણ આંખો જીતવાળી હતી। તેણે હોઠ હલાવ્યા વિના બહુ હળવેકથી કહ્યું, અહીં ઠીક છે, ક્લિક કર, ક્લિક, ક્લિક। હું ફોટોમાં હતી અને આ જ મારું કામ હતું, હાજર રહેવું, પણ ગણતરીમાં આવે એટલી તેટલી જ। જયમાળા થઈ, શોર ઉઠ્યો, ફૂલો ઉછળ્યા, ડીજેએ કંઈક એવું વગાડ્યું જેના પર વડીલોએ પણ હસીને સમાધાન કરી લીધું। અર્જુન વિનમ્ર લાગી રહ્યો હતો, પણ તેમાં એક અજીબ અંતર હતું, જાણે તે આખા આયોજનને નિભાવી રહ્યો હોય, જીવી ન રહ્યો હોય। 2-3 વાર મેં જોયું, તેની નજર મારા પર અટકતી, પછી હટી જતી। કદાચ તે એ જ યાદ કરી રહ્યો હતો કે જે તેના પિતાના ચહેરા પર તે દિવસે સ્ટડીમાં મેં જોયું હતું। ઓળખવાની અધૂરી કોશિશ। રાત થોડી વધુ ગાઢ થઈ તો રિસેપ્શન જેવી ઔપચારિકતાઓ શરૂ થઈ। મહેમાનો આવી રહ્યા હતા, ફોટો ખેંચાઈ રહ્યા હતા, પાર્કને સ્ટેજ પર ફૂલોના સ્મિત ચડી રહ્યા હતા। ત્યારે જ એક એન્કર જેવો છોકરો માઇક લઈને આવ્યો અને વરવધુની ક્યુટ ફેમિલી મોમેન્ટ્સ કરાવવા લાગ્યો। હું ત્યાં જ નીચે બેઠી હતી જ્યારે તેણે હસતા હસતા કહ્યું, ચાલો હવે બ્રાઇડ સાઇડથી પણ કેટલાક ફન ઇન્ટ્રોડક્શન થઈ જાય।
કોણ છે અમારી સુંદર દુલ્હનના સૌથી ખાસ લોકો? આંટી સ્ટેજ પર ચડ્યા, પપ્પા પણ, 2-3 સગા સંબંધીઓ પણ. પછી નિધિએ માઇક લીધું. તેના અવાજમાં મીઠાશ હતી, પણ હું હવે તે મીઠાશ ઓળખતા શીખી ચૂકી હતી. તેણે કહ્યું, મારી મમ્મી, જેના વિના કોઈ આયોજન પૂરું નથી થતું. મારા પપ્પા, જેમણે મને હંમેશા બેસ્ટ આપવા ઈચ્છ્યું. અને તેણે અટકીને નીચેની તરફ જોયું. મારી સિસ્ટર પણ આવી છે, એકચ્યુઅલી સ્ટેપ સિસ્ટર. તે થોડી પ્રાઇવેટ રહે છે, સોશિયલ ઇવેન્ટ્સમાં વધારે કમ્ફર્ટેબલ નથી હોતી. બટ ફેમિલી ઇઝ ફેમિલી. નીચેથી થોડું હળવું હાસ્ય ઉઠ્યું. લોકો આવી વાતો પર હસતા નથી, તો પણ હસી દે છે, કારણ કે તેમને સમજાતું નથી કે ચૂપ રહેવું જોઈએ કે પ્રતિક્રિયા આપવી જોઈએ. મેં મારા હાથની આંગળીઓ કસી લીધી. નિધિ ન રોકાઈ. તે હોસ્પિટલ લાઇનમાં છે, તો થોડી સિરિયસ ટાઈપ છે. આજે અમે તેને ખેંચીને જ લઈ આવ્યા. પછી તેણે હસીને ઉમેર્યું, જો તે તમારી સાથે વાત ન કરે તો પર્સનલી ન લેતા. તેને લોકો સાથે ભળવામાં સમય લાગે છે. હવે હાસ્ય થોડું ખુલીને આવ્યું. કોઈએ તાળી પણ વગાડી. પપ્પા પણ હસ્યા. આંટીએ એવો ચહેરો બનાવ્યો જાણે દીકરી કોઈ પ્યારી શરારત કરી રહી હોય. મારા અંદર કંઈક બહુ ઠંડુ અને બધું સાપ બેસી ગયું. આ એ જ હતું જેના માટે જમીન પહેલાંથી તૈયાર કરવામાં આવી હતી. પહેલાં મને ઇમોશનલ અને અનસ્ટેબલ બતાવવામાં આવી, અને હવે સ્ટેજ પર મને ઓકવર્ડ, ડિફિકલ્ટ, સોશિયલી ઓડ સાબિત કરવામાં આવી રહી હતી, જેથી જો હું દુઃખી દેખાવ તો તે જ તેમના પક્ષમાં પુરાવો બની જાય. એન્કરે નીચે જોઈને કહ્યું, ઓહ કમોન મેમ, સ્માઇલ, ફેમિલી ઇઝ ટીઝિંગ વિથ લવ. લવ, તે શબ્દ જાણે મારા કાનમાં પડીને તૂટી ગયો. હું ઊભી ન થઈ. મેં હાથ ન હલાવ્યો. મેં માથું પણ ન ઝુકાવ્યું. હું બસ એટલી સ્થિર બેઠી રહી જેટલી કોઈ ગંભીર કેસમાં મોનિટરની પડતી લાઈન જોઈને થતી હતી. ક્યારેક સૌથી મોટો પ્રતિકાર એ જ હોય છે કે સામેવાળો તમારા ચહેરા પર પોતાની લખેલી કહાની ન વાંચી શકે. સ્ટેજ પરથી ઉતર્યા પછી ઘણા લોકો એવું વર્તન કરી રહ્યા હતા જાણે કંઈ થયું જ ન હોય. આજ તો આવા અપમાનની અસલી કળા હોય છે. તે ચાકુની જેમ કૂંચે છે, પણ રિબિનમાં લપેટાયેલા દેખાય છે. એક આંટી મારી પાસે આવ્યા અને બોલ્યા, ખરાબ ન માનજે બેટા, દુલ્હનો આવી જ મજાક કરે છે. મેં પૂછ્યું, શું બધાની સાથે? તે એક પળ ચૂપ રહ્યા, પછી બોલ્યા, અરે તું તો દિલ પર લઈ ગઈ. દિલ પર, જાણે કોઈ પોતાનું નામ ભૂંસાતું જુએ અને તેને માત્ર સંવેદનશીલતાનો દોષ આપી દેવામાં આવે. થોડીવાર પછી હું ભીડથી હટીને વોશરૂમ તરફ ચાલી ગઈ. કોરિડોર ઠંડો હતો, બહારના ઘોંઘાટથી અલગ. અંદર જઈને મેં નળ ખોલ્યો અને હથેળીઓ પર પાણી નાખ્યું. અરીસામાં ચહેરો જોયો. આંખો લાલ નહોતી. હું રડી નહોતી રહી. મને તેનાથી પણ વધુ અપમાનજનક કંઈક હંમેશા લાગ્યું હતું, જ્યારે સામેવાળો તમને ઈજા પહોંચાડીને પણ તમારા તૂટવાનો તમાશો જોવા માંગે છે. આજે હું તેને તે સુખ પણ નહોતી આપવા માંગતી. મેં પેપર ટોવેલ લીધો. તે હતો કે પાછળથી દરવાજો ખુલ્યો. નિધિ અંદર આવી. તેનો લહેંગો રસ્તામાં ફૂલોની જેમ ફેલાઈ રહ્યો હતો. ઘરેણાં ખણખણી રહ્યા હતા અને ચહેરા પર એ જ લગ્નવાળી ચમક હતી જેની નીચેથી તેનો અસલી સ્વભાવ માત્ર મારી સામે બહાર આવતો હતો. તેણે દરવાજો બંધ કર્યો અને સીધું કહ્યું, મને ખબર હતી તું આ રીતે મોં બનાવીને બેસીશ. મેં તેની તરફ જોયા વિના પૂછ્યું, તારે સ્ટેજ પર એ બધું બોલવાની જરૂર હતી? તે મારી પાસે આવીને કાઉન્ટરથી ટેકવાઈ ગઈ. હા હતી, કારણ કે તેને સમજાતું નથી કે કેટલીક જગ્યાએ લોકોને તેમની જગ્યા યાદ દેવડાવવી પડે છે. મેં પહેલીવાર તેની આંખોમાં સીધું જોયું. મારી જગ્યા? તે હસી. હા, તારી જગ્યા. લુક એટ ધીસ વેડિંગ. રીના, જો અહીં આ લોકો કોણ છે, કયા લેવલના છે, કયા પ્રકારની ફેમિલીમાં હું જઈ રહી છું. અહીં દરેક વસ્તુ મેટર કરે છે. બેકગ્રાઉન્ડ, પોલીસ, અપબ્રિંગિંગ, ઇમેજ. તું મારી બહેન છે, ઠીક છે, પણ તેનો મતલબ એ નથી કે દરેક સત્ય લાઉડલી અનાઉન્સ કરવામાં આવે. સત્ય? મારા મોંમાંથી નીકળ્યું, હા સત્ય. તું હોસ્પિટલમાં કામ કરે છે, ઠીક છે, નોબલ હશે, બટ ગ્લેમરસ નથી, રિફાઇન્ડ નથી, અને ઓનેસ્ટલી તને સોશિયલ બિહેવિયર આવડતું પણ નથી. તું લોકોને ઘૂરે છે, ઓછું બોલે છે, સડનલી સિરિયસ થઈ જાય છે, અને લોકોને ઓકવર્ડ લાગે છે. હું મારા લગ્નમાં કોઈ રિસ્ક નહોતી લઈ શકતી. તે આ એવું કહ્યું જાણે તે માણસ નહીં પણ પ્રેઝન્ટેશન મેનેજ કરી રહી હોય. મેં ધીમેથી પૂછ્યું, તો તે મને અનસ્ટેબલ પણ બતાવી દીધી. તેના ચહેરા પર એક સેકન્ડ માટે પણ પસ્તાવો ન આવ્યો. પ્રી વેડિંગ ડેમેજ કંટ્રોલ. તેણે લગભગ ફૂસફૂસાવીને કહ્યું, તું જાણે કે મોટા ઘરોમાં પરસેપ્શન કેવી રીતે હેન્ડલ કરાય. મને તે ક્ષણે સમજાયું કે કેટલાક લોકો ખરાબ એટલે નથી હોતા કે તેમને સાચા ખોટાની ખબર નથી હોતી. કેટલાક લોકો બધું સમજતા હોવા છતાં પણ એ જ પસંદ કરે છે જે તેમના કામ આવે. મેં તેને કહ્યું, તને મારાથી ડર લાગે છે? તે હસી, પ્લીઝ, તારાથી. મને માત્ર કેઓસથી ડર લાગે છે, અને જ્યાં તું હોય છે ત્યાં ઓકવર્ડનેસ આવે છે. નહીં, મેં કહ્યું, તને ડર છે કે ક્યાંક લોકો મને જોઈ ન લે, સાચેમાં જોઈ ન લે. તેની આંખો એક પળ માટે સખત થઈ ગઈ. તું તારા ઇન્ફ્લુઅન્સને બહુ ઓવર એસ્ટિમેટ કરે છે. હું કંઈક બીજું કહું તે પહેલાં બહારથી કોઈએ તેનું નામ પોકાર્યું. તે ફરી પછી જતાં જતાં રોકાઈને બોલી, બસ એક કામ કરજે, આજની રાત મારી છે, કોઈ સીન ન કરતી. જે સીટ આપી છે ત્યાં રહેજે. ફોટો જોઈતો હશે તો બોલાવી લઈશું. અને હા,
તેણે મારી સાડી પર નજર નાખી. તું કોશિશ કરી શકે છે ક્લાસ કોપી કરવાની, પણ કેટલીક વસ્તુઓ શીખાય છે, પહેરાતી નથી. દરવાજો બંધ થયો અને હું એકલી રહી ગઈ. મેં ઘણા પ્રકારોના લોકોને જોયા હતા. ઝેરીલા, ડરેલા, તૂટેલા, સ્વાર્થી, દર્દમાં ચીસો પાડતા અને દર્દ છુપાવીને હસતા. પણ તે રાતે પહેલીવાર મને લાગ્યું કે નિધિને સૌથી વધારે નશો કોઈ માણસ, પૈસો કે જીતથી નહીં, પણ નિયંત્રણથી હતો. તેણે એ નક્કી કરવામાં સુખ મળતું હતું કે કોણ કેટલું દેખાશે, કોણ કેટલું સંભાળશે અને કોની ઇજ્જત કેટલી બચશે. હું પાછી બહાર આવી તો કાર્યક્રમ આગળ વધી ચૂક્યો હતો. સ્ટેજના એક હિસ્સામાં અર્જુનના પરિવારના વડીલો બેઠા હતા. તેમની પાસેથી પસાર થતી વખતે મેં સાંભળ્યું કોઈ કહી રહ્યું હતું, આજકાલ નર્સો બહુ કેપેબલ હોય છે. બીજો અવાજ આવ્યો, હા, મારા એક મિત્રનો જીવ તો રોડ એક્સિડન્ટમાં એક નર્સે બચાવ્યો હતો. નહીતર હું ધીમી થઈ ગઈ. અવાજ અર્જુનના કાકાનો હતો અને જવાબ આપનારા અર્જુનના પિતા. મેં અનાયાસે તેમની તરફ જોયું. તેઓ પણ તે જ ક્ષણે મારી તરફ જોઈ રહ્યા હતા. આ વખતે તેમની નજર માત્ર ઠરી નહીં, જાણે અંદર કંઈક જોડાવા લાગી. તેમણે મને પાસે આવવાનો ઈશારો કર્યો. હું ગઈ. તેમના હાથમાં પાણીનો ગ્લાસ હતો, પણ ધ્યાન ક્યાંક બીજે હતું. તેમણે બહુ શાંત સ્વરે પૂછ્યું, તમારું નામ રીના છે ને? જી. તમે કઈ હોસ્પિટલમાં છો? મેં નામ જણાવ્યું. તેમણે ફરી પૂછ્યું, ઇમરજન્સી? જી, ટ્રોમા અને ઇમરજન્સી. તેમની આંગળીઓ ગ્લાસ પર જકડાઈ ગઈ. કેટલા વર્ષથી? લગભગ 7. તેમનો ચહેરો હળવો બદલાઈ ગયો. અર્જુન, જે ત્યાં જ પાસે ઊભો હતો, હવે ધ્યાનથી અમને જોઈ રહ્યો હતો. અર્જુનના પિતાએ જાણે પોતાને જ પૂછ્યું, 7? પછી મારી તરફ જોઈને બોલ્યા, શું તમે ક્યારેય ઓફ ડ્યુટી પણ કોઈ રોડ એક્સિડન્ટ કેસમાં? મારો મતલબ, કેટલાક વર્ષો પહેલાં મોન્સૂનના સમયે. વાક્ય પૂરું ન થયું, પણ મારા અંદર કંઈક વીજળી જેવું ચમક્યું. મને અચાનક યાદ આવ્યું વરસાદની તેજ રાત, દિલ્હી જયપુર હાઈવે, મારી બસ પંચર થવાથી રોકાયેલી. આગળ ઉલટી એસયુવી, વિન્ડશીલ્ડ તૂટીને વિખરાયેલી, સ્ટીરિંગ પર ઝૂકેલો એક માણસ, પાસે ચીસો પાડતો ડ્રાઈવર અને મારા હાથોમાં લોહી અને વરસાદનું મિશ્રિત પાણી. મેં તે માણસનો ચહેરો તે રાતે પૂરો નહોતો જોયો. બસ એટલું યાદ હતું કે તેના કાંડામાં મોંઘી ઘડિયાળ હતી. શ્વાસ અટકી રહ્યો હતો અને મેં વારંવાર તેને કહ્યું હતું, આંખો બંધ ન કરશો, એમ્બ્યુલન્સ બસ આવવાની જ છે. મારો શ્વાસ અટકી ગયો. તેમણે મને ગૌરથી જોઈ. તે રાતે તમારા જમણા કાંડા પર ઈજા થઈ હતી? તેમણે બહુ ધીમેથી પૂછ્યું. અને તમે વારંવાર કહી રહ્યા હતા કે મારી ગરદન ન હલાવશો. મને લાગ્યું જાણે આખા લગ્નનો અવાજ અચાનક બહુ દૂર જતો રહ્યો હોય. મેં કંઈ ન કહ્યું. અર્જુને પોતાના પિતા તરફ જોયું. ડેડ. તેમણે ગ્લાસ ટેબલ પર મૂકી દીધો. તેમની આંખોમાં હવે ધૂંધળી ઓળખ નહીં, લગભગ સાફ વિશ્વાસ ઉતરી રહ્યો હતો. હું કદાચ ખોટો નથી, તેમણે ફૂસફૂસાવીને કહ્યું. મેં આ અવાજ પહેલાં સાંભળ્યો છે. આ જ અવાજ હતો. તેજ પર સ્ટેજ પરથી ફરી એન્કરનો અવાજ આવ્યો. હવે દુલ્હનના પરિવાર તરફથી કોઈ એક પ્યારો મેસેજ. અને મેં જોયું નિધિ હસતી હસતી ફરી માઇક તરફ વધી રહી હતી. જ્યારે અર્જુનના પિતાની આંખોમાં મારી તે વરસાદવાળી રાતની પડછાઈ પૂરી થવા લાગી હતી. નિધિએ જેવું માઇક હાથમાં લીધું, મેં પહેલીવાર નહીં, પણ ઘણા વર્ષો પછી તેને ખરેખર જોઈ. હવે તે માત્ર મારી સાવકી બહેન નહોતી લાગી રહી. તે આખા ઘર, તે આખા માળખા, તે આખા દેખાડાનો ચહેરો લાગી રહી હતી, જેમાં મને હંમેશા અડધી રાખવામાં આવી, કાપવામાં આવી, નરમ શબ્દોમાં નાની કરવામાં આવી અને પછી કહેવામાં આવ્યું કે મેં જ વાતને દિલ પર લઈ લીધી. સ્ટેજની રોશની તેના ચહેરા પર ચમકી રહી હતી. તેનો લહેંગો, તેના ઘરેણાં, તેના વાળ, તેના હોઠોનું નક્કી કરેલું સ્મિત, બધું બિલકુલ એવું હતું જેવું કોઈ મોંઘા લગ્નમાં હોવું જોઈએ. બસ એક વસ્તુ નક્કી નહોતી કે તે આવતા કેટલાક મિનિટોમાં તે રાતની કહાણી કોની રહેશે. અર્જુનના પિતા હજી પણ મને જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર તેનો ભાવ હતો જે કોઈ જૂના ઘા પર અચાનક આંગળી પડવાથી આવે છે. દર્દ પણ, ઓળખ પણ અને વિશ્વાસ સુધી પહોંચવાની બેચેની પણ. અર્જુને તેમની તરફ ઝૂકીને કંઈક પૂછ્યું, પણ તેમને જાણે સાંભળ્યું જ નહીં. તેમની નજરો મારા ચહેરા, મારા અવાજની સ્મૃતિ અને તે જ વરસાદની રાતની વચ્ચે ક્યાંક અટકેલી હતી. હું ત્યાં જ ઊભી રહી. ભાગવાનું મન નહોતું, બોલવાની ઉતાવળ પણ નહોતી. આટલા વર્ષોમાં મેં પોતાને માટે બોલવાની કોશિશ કરીને જોયું. આજે પહેલીવાર મને લાગ્યું કે કદાચ મારે કંઈક સાબિત નહીં કરવું પડે. સત્ય ક્યારેક ક્યારેક પોતે ચાલીને સ્ટેજ સુધી આવી જાય છે. પેલો એન્કર હસતા હસતા કહી રહ્યો હતો, ચાલો બ્રાઇટ સાઇડથી કોઈ દિલની વાત થઈ જાય. દુલ્હન તો બધાની ફેવરિટ હોય છે. નીચેથી લોકો હસી રહ્યા હતા. કેમેરા ફરી ફરવા લાગ્યા. કેટલાક લોકો ખાવાની પ્લેટ લઈને પણ તે દિશામાં જોવા લાગ્યા. આ તે લગ્નોની આદત છે. જ્યાં પણ માઇક ઉઠે, લોકો સમજે છે કે કંઈક મનોરંજન થશે. કોઈને શું ખબર હતી કે આ વખતે સ્ટેજ પર મનોરંજન નહીં, પણ પડદો ઉતરવાનો હતો. નિધિએ માઇક પર એક મીઠું હાસ્ય છોડ્યું અને કહ્યું, આજની રાત મારા માટે બહુ સ્પેશિયલ છે. તેનો અવાજ એ જ હતો જે તે બહારવાળાઓ માટે ઉપયોગ કરતી હતી, નરમ, સભ્ય, આશ્વાસનમાં ડૂબેલો. હું બસ એટલું કહેવા માંગુ છું કે ફેમિલી સપોર્ટ વિના કોઈ છોકરી આ પ્રકારની બ્યુટીફુલ જર્ની સુધી નથી પહોંચી શકતી.
તેની મમ્મી તરફ જોયું, પછી પપ્પા તરફ, પછી અર્જુન તરફ. હું લખીશું કે મને હંમેશા બેસ્ટ મળ્યું. તેને બેસ્ટ શબ્દ જ કહ્યું હતું કે અર્જુનના પિતા ઊભા થઈ ગયા. તેમનું ઊભું થવું બહુ તેજ નહોતું, તો પણ ખબર નહીં કેમ આખા માહોલમાં એક હળવી લહેર દોડી ગઈ. કદાચ કેટલાક લોકોમાં એવી ઉપસ્થિતિ હોય છે કે તેમના બેઠેલા લોકો પણ નોટિસ કરે છે અને ઊભા થતાં જ બધાની નજર ત્યાં જતી રહી. એન્કરે તરત સન્માનવાળો ચહેરો બનાવી લીધો. નિધિએ માઇક હાથમાં પકડે તેમની તરફ જોયું, પહેલાં હસીને, પછી મૂંઝવણમાં. અર્જુનની માતા પણ સીધી થઈને બેસી ગઈ. પપ્પાએ ગરદન ફેરવી. આંટીનો ચહેરો એકદમ સચેત થઈ ગયો. અર્જુનના પિતાએ સ્ટેજ તરફ વધતા કહ્યું, એક મિનિટ, મારે કંઈક કહેવું છે. અવાજ બહુ ઊંચો નહોતો પણ સ્પષ્ટ હતો, એટલો સ્પષ્ટ કે ડીજેવાળા છોકરાએ પોતે અવાજ ધીમો કરી દીધો. એન્કર પાછળ હટી ગયો. કેમેરા તે જ દિશામાં ફરવા લાગ્યા. કેટલાક સેકન્ડ માટે કોઈને સમજ ન આવ્યું કે આ કાર્યક્રમનો હિસ્સો છે કે નહીં. નિધિએ તો પણ સ્મિત જાળવી રાખ્યું. જી બિલકુલ પપ્પા, તેને કહ્યું. હજી પણ તેને વિશ્વાસ હતો કે સ્ટેજ તેનું છે અને જે પણ થશે તેના પક્ષમાં જ થશે. અર્જુનના પિતાએ માઇક ન લીધું. તેમણે પહેલાં નીચે મારી તરફ જોયું. તે જોઈ કોઈ સવાલ જેવું નહોતું, તે એક પૂરી સ્મૃતિ જેવું હતું. પછી તેમણે બધાની તરફ ફરીને કહ્યું, મને લાગે છે કે આ લગ્નમાં એક એવી વ્યક્તિ હાજર છે જેના વિશે જે કહેવામાં આવ્યું તે અધૂરું જ નહીં, ખોટું પણ છે. મારી છાતીમાં ધબકારા તેજ થયા, પણ ચહેરો શાંત રહ્યો. હું હજી પણ ત્યાં જ હતી, સ્ટેજની નીચે કિનારે, એ જ જગ્યા જ્યાં મને રાખવામાં આવી હતી. ફરક માત્ર એટલો હતો કે હવે બધાની નજર પહેલીવાર ત્યાં આવી રહી હતી. નિધિનું સ્મિત હળવું જામી ગયું. તેણે વચ્ચે બોલવાનું ચાહ્યું એકચ્યુઅલી, પણ તેમણે તેની તરફ જોયા વિના કહ્યું, કૃપા કરીને મને વાત પૂરી કરવા દો. આ સ્વર કોઈ ગુસ્સાનો નહોતો, આ તે માણસનો સ્વર હતો જેને પહેલીવાર મહેસૂસ થયું હોય કે જો હમણાં નહીં બોલ્યો તો તે પોતે પોતાની નજરોમાં નાનો થઈ જશે. તેમણે મારી તરફ ઇશારો કર્યો. આ છોકરી રીના, નામ તેમના મોંમાંથી બરાબર નીકળ્યું, પૂરું, કોઈ ખચકાટ વિના, કોઈ ભૂલ વિના. મારી આંખો એક પળ માટે ઝબકી. આ બહુ નાની વાત હતી, કદાચ કોઈ બીજા માટે અર્થહીન, પણ મારા માટે જાણે કોઈ જૂનું તાળું અંદરથી ખુલ્યું. તેમણે આગળ કહ્યું, કેટલાક વર્ષો પહેલા વરસાદની એક રાતે દિલ્હી જયપુર હાઈવે પર મારી ગાડીનો બહુ ખરાબ એક્સિડન્ટ થયો હતો. ડ્રાઈવર ઘાયલ હતો, હું બેહોશી અને હોશની વચ્ચે અટવાયેલો હતો. આસપાસ લોકો હતા પણ રોકાનારા ઓછા હતા. તે રાતે જો એક ઓફ ડ્યુટી નર્સ પોતાના જીવની પરવા કર્યા વિના રસ્તાની વચ્ચે ન રોકાઈ હોત, મારા શ્વાસ સાંભળતી, મારી ગરદન સ્થિર રાખતી અને એમ્બ્યુલન્સ આવવા સુધી મને હોશમાં રાખતી, તો કદાચ હું આજે અહીં ઊભો ન હોત. આંખો લોન હવે ચૂપ હતો. તેમણે ફરી મારી તરફ જોયું. આ વખતે તેમની આંખોમાં કોઈ સંદેશ નહોતો. તેને નર્સ આ જ છે. કેટલા સેકન્ડ કોઈ પ્રતિક્રિયા ન આપી, જાણે આ વાક્ય બધાના દિમાગ સુધી પહોંચ્યું, પણ પોતાની જગ્યા બનાવવામાં સમય લાગ્યો. પછી કાનાફૂસીની પહેલી પાતળી લહેર ઉઠી. કોઈએ કહ્યું, કોણ? કોઈએ મારી તરફ જોયું, કોઈએ નિધિને જોઈ, કોઈએ અર્જુનની માતાને ચહેરા તરફ, જ્યાં હવે સ્પષ્ટ સ્તબ્ધતા હતી. અર્જુને સીધું મારી તરફ જોયું, પછી પોતાની દુલ્હન તરફ. તેના ચહેરા પર એવો ભાવ આવ્યો જે મેં તેનાથી પહેલા કોઈ વરના ચહેરા પર નહોતો જોયો. શરમ અને સંદેહનું એક સાથે જાગવું. નિધિએ હસીને વાત હળવી કરવાની કોશિશ કરી. ઓહ માય ગોડ, વોટ અ કોઇન્સિડન્સ. તેનો અવાજ પહેલા જેવો સ્થિર નહોતો. રીનાએ ક્યારેય જણાવ્યું જ નહીં. કદાચ એટલે અર્જુનના પિતાએ પહેલીવાર તેની તરફ જોતા કહ્યું, કારણ કે કેટલાક લોકો કામ કરીને તેને ભાષણ નથી બનાવતા. આ વાક્ય સભ્ય હતું, પણ તેને સીધું જોઈને તે તેની આખી જાહેર છબી પર ઘા કર્યો જેના પર તે ઊભી હતી. આંટીનો ચહેરો ઉતરી ગયો હતો. પપ્પાએ એકવાર મને જોઈ, એકવાર સ્ટેજ અને પછી ગરદન ઝુકાવી લીધી. હું તેમને જોઈ રહી હતી. હું એ નહોતી ભૂલી કે હમણાં જે સન્માન મારા હિસ્સે આવી રહ્યું હતું તે કોઈ પારિવારિક પ્રેમથી નહોતું આવ્યું. આ બહારથી આવ્યું હતું, સત્ય બહારથી આવ્યું હતું, ઘરથી નહીં. અર્જુનના માતા સ્ટેજ પરથી નીચે ઉતરી અને મારી તરફ વધી. તેમના પગલાંમાં ઉતાવળ નહોતી, પણ અવરોધ પણ નહીં. તેઓ મારી સામે આવીને થંભી ગયા. શું આ સાચું છે? તેમણે બહુ ધીમેથી પૂછ્યું. મારી પાસે જૂઠું બોલવાનું કોઈ કારણ નહોતું અને શોર મચાવવાની કોઈ જરૂર. મેં શાંત અવાજમાં કહ્યું, જી, તે રાતે હું ડ્યુટી પરથી પાછી ફરી રહી હતી. વરસાદ બહુ તેજ હતો. તમારી ગાડી રસ્તા પરથી લપસીને ડિવાઈડર સાથે અથડાઈ હતી. ડ્રાઈવરનો ખભો ઘાયલ હતો. તેમને માથા અને છાતીમાં ઈજા થઈ હતી. એમ્બ્યુલન્સ આવવામાં સમય લાગી રહ્યો હતો. તો મેં બસ એ જ કર્યું જે તે સમયે જરૂરી હતું. અર્જુનના પિતાની આંખો ભરાઈ આવી, પણ તેમણે પોતાને સંભાળ્યા. બસ એ જ. તેમણે હળવા કડવા સ્મિત સાથે કહ્યું, તે મારો જીવ બચાવ્યો હતો. મારી આસપાસ લોકો હવે ખુલીને મને જોવા લાગ્યા હતા. એ જ લોકો જે થોડી મિનિટો પહેલાં સ્ટેજ પર મારા માટે હસ્યા હતા, હવે પોતાના ચહેરા સંભાળી રહ્યા હતા. આજ સમાજનો સૌથી જૂનો સ્વભાવ છે, સત્ય અને હેસિયતની વચ્ચે હંમેશા ઝડપી હિસાબ લગાવો. નિધિએ ફરી વચ્ચે આવવા ચાહ્યું. પપ્પા, આઈ થિંક ધીસ ઇઝ નોટ અ રાઇટ મોમેન્ટ. સાચો પણ કદાચ આજ છે, અર્જુનના પિતાએ કહ્યું, કારણ કે મને હમણાં જ ખબર પડી છે
કે જે છોકરીને આ સ્ટેજ પર ઓકવર્ડ, અનસોશિયલ અને કોઈ પ્રકારનો બોજ બતાવવામાં આવી તે જ આ ભીડથી સૌથી સાહસી વ્યક્તિ નીકળી. હવે આ માત્ર મારી ઓળખનો સવાલ નહોતો રહ્યો, આ જાહેર તુલના બની ચૂકી હતી. દેખાડાની ચમક અને અસલી ચરિત્રની વચ્ચે મેં પપ્પા તરફ જોયું. તેઓ બિલકુલ સ્થિર ઊભા હતા, જાણે કોઈએ અંદરનો બધો બળ કાઢી લીધો હોય. મને ખબર નથી કેમ, પણ તે ક્ષણે મને તેમના માટે ગુસ્સો કરતાં વધારે થાક મહેસૂસ થયો. કેટલા વર્ષો સુધી તેમણે કંઈ ન કહ્યું, માત્ર એટલે કે ઘરનું સંતુલન જળવાઈ રહે, અને આજે તે જ ચૂકીદીએ મને તેમના સ્ટેજ પર સૌથી નાના બનાવી દીધા હતા. અર્જુન ધીમે ધીમે આગળ આવ્યો. તેણે નિધિને પૂછ્યું, તે કહ્યું હતું કે તારી સ્ટેપ સિસ્ટર સોશિયલ સિચ્યુએશન હેન્ડલ નથી કરી શકતી. તે એ પણ કહ્યું હતું કે ફેમિલીમાં કંઈ કોમ્પ્લિકેશન છે. શું તે બધાને તેના વિશે ખોટું ઇમ્પ્રેશન આપ્યું? નિધિ હવે પહેલીવાર ખરેખર અસ્થિર લાગી. આઈ વોઝ જસ્ટ ટ્રાઇંગ ટુ અવોઇડ અનનેસેસરી ડ્રામા. તેણે જલ્દીથી કહ્યું, યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ હાઉ સી કેન બી. સી થિંક પર્સનલી. સી હેઝ ઓલવેઝ બીન. હંમેશા. શું? મેં પહેલીવાર ઊંચા નહીં પણ સાફ અવાજમાં પૂછ્યું. ભીડમાં ફરી સન્નાટો ઉતરી આવ્યો. મેં સ્ટેજ તરફ જોયું. હંમેશા? શું નિધિ? હંમેશા ઓછી. હંમેશા એવી જેને છુપાવી દો. હંમેશા એવી જેને નામથી નહીં ડિસ્ક્લેમર સાથે ઇન્ટ્રોડ્યુસ કરવી પડે. હંમેશા એવી જેના હોવાનો સહન કરવામાં આવે, માનવામાં ન આવે. તેને જવાબ ન આપ્યો. તેની આંખોમાં હવે એક તરી રહ્યું હતું જે બીજાઓમાં જોવાનું પસંદ કરતી હતી, નિયંત્રણનું સરકી જવું. હું આગળ વધી. માઇક હજી પણ તેના હાથમાં હતું. મેં માઇક ન છીનવ્યું, મેં તેનાથી લીધું પણ નહીં. બસ એટલા અંતર પર ઊભી રહીને કહ્યું કે મારો અવાજ માઇક વિના પણ પાસે ઊભેલા અને સામે બેઠેલા લોકો સુધી પહોંચી જાય. હું અહીં કોઈના લગ્ન તોડવા નહોતી આવી. હું તો સાચું કહું તો આવવા પણ નહોતી માંગતી. હું આવી કારણ કે મારા પિતાએ કહ્યું કે ઘરની ઇજ્જતનો સવાલ છે. હું આવી કારણ કે હું વારંવાર એ આશા કરતી રહી કે કદાચ એક દિવસ મારો પરિવાર મને કોઈ પરિચય વિના પણ સ્વીકારી લેશે. મારો અવાજ કાપ્યો નહીં. આ મારા માટે નવું હતું. હું ન તો તારી શરમ છું, ન તો તારો બેકઅપ ફેમિલી મેમ્બર, ન ફોટામાં ખૂણો ભરનારી કોઈ વસ્તુ. હું એક નર્સ છું. હું ઇમરજન્સીમાં કામ કરું છું. હું તે લોકોની વચ્ચે ઊભી રહું છું જેમના શ્વાસ તૂટી રહ્યા હોય, જેમના પરિવાર રડી રહ્યા હોય, જેમની પાસે દેખાડાનો સમય નથી હોતો. ત્યાં કોઈ એ નથી પૂછતું કે કોણ રિફાઇન્ડ છે, કોણ ગ્લેમરસ છે, કોની અપબ્રિંગિંગ કેટલી પોલિશ્ડ છે. ત્યાં બસ એટલું જોવામાં આવે છે કે જ્યારે બધા ભાગી રહ્યા હોય ત્યારે કોણ રોકાય. મને ખબર નથી કોના ચહેરા પર શું પડ્યું, પણ હવા બદલાઈ ચૂકી હતી. મેં પપ્પા તરફ જોયું અને તમે આ બોલતા મારા અંદર વર્ષોની ભારે ચૂકીદી હલી. તમે મને ક્યારેય ઓપનલી ઠુકરાવી નહીં. કદાચ આ જ કારણ હતું કે હું આટલા વર્ષો સમજી ન શકી કે ઈજા ક્યાંથી આવી રહી છે. આજે સમજમાં આવ્યું ક્યારેક જે આપણા માટે લડતું નથી તે જ આપણને સૌથી વધારે એકલું છોડી દે છે. પપ્પાએ જાણે કંઈક કહેવા ચાહ્યું પણ શબ્દો ન નીકળ્યા. તેમના હોઠ હલ્યા પછી રોકાઈ ગયા. આ પહેલીવાર હતું જ્યારે મેં તેમના ચહેરા પર પસ્તાવો જોયો. સાફ બચાવ વિનાનો, તર્ક વિનાનો. આંટીએ સંભાળવાની કોશિશ કરી. રીના, આજનો દિવસ આવી વાતો કરવાનો નથી. મેં તેમની તરફ માથું ફેરવ્યું. નહીં, આજનો દિવસ બિલકુલ આવી જ વાતો કરવાનો છે, કારણ કે આજ સુધી દરેક સાચી વાતને ખોટો દિવસ કહીને ટાળવામાં આવી છે. આ સાંભળીને ઘણા ચહેરા ઝૂકી ગયા. કેટલાક સગા સંબંધીઓ જે અત્યાર સુધી ચૂપ હતા તેઓ પોતાની પ્લેટોમાં જોવા લાગ્યા. કેટલીક સ્ત્રીઓ જેમને સ્ટેજ પર મારી મજાક હળવી લાગી હતી હવે પોતાની સાડીનું પલ્લું ઠીક કરવા લાગી. લોકોને સત્યથી એટલી તકલીફ નથી થતી જેટલી તે પડતી થાય જ્યારે તેમને સમજાય કે તેઓ ખોટા પક્ષમાં ઊભા હતા. અર્જુનની માતાએ ધીમેથી પોતાના દીકરાને કહ્યું, કેરેક્ટર મેટર્સ. તેમનો અવાજ બહુ ધીમો હતો પણ મારા કાન સુધી પહોંચ્યો. અર્જુને નિધિ તરફ જોયું અને તે જોવું પ્રેમીનું નહીં, મૂલ્યાંકન કરતા માણસનું હતું. નિધિએ આખરે માઇક કસીને પકડી લીધું. સો વોટ નાવ? તેણે લગભગ ફાટતા કહ્યું. વન હિરોઇક ઇન્સિડન્ટ અને બધા મને વિલન બનાવી દેશે. નો બડી નોઝ હાઉ મચ પ્રેશર આઈ વોઝ અંડર. મારે પરફેક્ટ દેખાવું હતું. મારે આ ફેમિલીમાં ફિટ થવું હતું. દરેક જણ ઇમેજ મેનેજ કરે છે. મેં બસ બીજાને નાનું કરીને પોતાને મોટું દેખાડ્યું. અર્જુને પહેલીવાર કડક સ્વરમાં કહ્યું. તેણે માથું ઝટકાવીને કહ્યું, યુ આર ઓવર રિએક્ટ. મે બી. અર્જુને કહ્યું, પણ હું ઓછામાં ઓછું એ જાણવા માંગુ છું કે હું કયા માણસ સાથે લગ્ન કરી રહ્યો છું. તે વાક્ય ત્યાં જ હવામાં લટકેલું રહી ગયું. કોઈ નાટકીય ઘોષણા ન થઈ, કોઈ ફિલ્મી રીતે ફેરા ન રોકાયા. જીવન ઘણીવાર ફિલ્મો કરતાં વધુ સાચું એટલા માટે લાગે છે કારણ કે તેમાં નિર્ણયો ભીડની સામે નહીં, ચહેરાઓની અંદર તૂટે છે. હું અર્જુનના ચહેરા પર તે જ તૂટન જોઈ રહી હતી. તેની આંખોમાં પ્રેમથી વધારે અવિશ્વાસ ઉગી ચૂક્યો હતો અને કોઈ પણ સંબંધ માટે આજ સૌથી ખતરનાક શરૂઆત હોય છે. હું હવે થાકી ચૂકી હતી, લડાઈથી નહીં, પ્રતીક્ષાથી. આટલા વર્ષોની પ્રતીક્ષાથી. કોઈ દિવસ ઓળખ મળવાની, કોઈ દિવસ નિષ્પક્ષતા મળવાની, કોઈ દિવસ એ મહેસૂસ કરવાની કે મારે ઘરની બહારની દુનિયામાંથી ઉધાર સન્માન નહીં લેવું પડે.
પણ કદાચ કેટલીક સચ્ચાઈઓ મોડેથી સમજાય છે. કેટલાક ઘર ક્યારેય ઘર નથી બનતા. કેટલાક સંબંધોને જેટલા પકડો તેટલા જ ઔપચારિક નીકળે છે. અર્જુનના પિતા મારી સામે આવ્યા. તેમણે બહુ સન્માનથી કહ્યું, હું તમારો આભાર આટલા વર્ષો પછી કરી રહ્યો છું અને કદાચ બહુ મોડેથી, પણ હું એ પણ કહેવા માંગુ છું કે આજે અહીં તમારી સાથે જે થયું તે ખોટું હતું. મેં માથું ઝુકાવી લીધું. આભાર, મેં કહ્યું. બસ એટલું જ. તેમણે આગળ વધીને કહ્યું, જો તમે ચાહો તો મેં વિનમ્રતાથી વાત પૂરી થાય તે પહેલાં જ હળવું માથું હલાવી દીધું. મને ખબર હતી કે તેઓ શું કહેવા માંગે છે. બેસો, જમો, અમારી સાથે રહો, અમને મોકો આપો. પણ કેટલાક સન્માન સ્વીકારવામાં આવે છે, કેટલાક અંતર સાથે જ પૂરા લાગે. મેં કહ્યું, તમે જે કહેવા હતું તે કહી દીધું, એ જ પૂરતું છે. પછી હું પપ્પાની સામે જઈને રોકાઈ. આ કદાચ તે રાતનો સૌથી કઠિન પળ હતો, કારણ કે હું તેમનાથી નફરત નહોતી કરતી અને ઘણીવાર નફરત કરતાં ક્યાંય વધારે કઠિન હોય છે કોઈ એવા માણસને જોવો જેને તમે પ્રેમ કર્યો હોય પણ જેણે તમારી તરફ ક્યારેય પૂરી રીતે જોયું જ ન હોય. તેમણે બહુ ધીમેથી કહ્યું, રીના, બસ મારું નામ. કદાચ વર્ષો પછી પહેલીવાર તેમના મોંમાંથી એવું નીકળ્યું હતું, જાણે તે ખરેખર મારું નામ હોય. કોઈ ઔપચારિકતા નહીં. મેં તેમને જોયા. હવે ન કહેશો કે તમે જાણી જોઈને કંઈ ન કર્યું. મેં શાંત સ્વરે કહ્યું, કારણ કે ઘણીવાર એ જ સૌથી મોટી વાત હોય છે. તમે કંઈ ન કર્યું દરેક વખતે, અને તે જ બધું કરી ગયું. તેમની આંખો ભરાઈ આવી. તેમણે હાથ લંબાવ્યો, પછી રોકી લીધો. કદાચ તેમને પણ મહેસૂસ થઈ ગયું હતું કે કેટલાક સંબંધો તે દિવસે નથી તૂટતા જ્યારે તેના પર ઘા કરવામાં આવે. તેઓ ધીમે ધીમે તૂટે છે અને જ્યારે અવાજ આવે છે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હોય છે. હું ફરી અને સ્ટેજ, રોશની, ફૂલો, કેમેરા, ઘરેણાં અને સજાવેલી તે રાતથી બહાર ચાલવા લાગી. કોઈએ મને રોકી નહીં. કેટલાક લોકો રસ્તો આપવા માટે હટી ગયા. કેટલાક લોકોએ સન્માનથી જોયું. કેટલાક લોકોએ અપરાધ ભાવથી. કેટલાક હજી પણ તમાશાની જેમ જોઈ રહ્યા હતા. મને ફરક ન પડ્યો. ફાર્મ હાઉસના મુખ્ય દરવાજા સુધી પહોંચતા પહોંચતા ઢોલનો અવાજ ફરી હળવો હળવો શરૂ થઈ ગયો હતો. જાણે દુનિયાને દરેક સત્ય પછી પણ પોતાનો કાર્યક્રમ ચાલુ રાખવાનો હોય. બહાર હવા ઠંડી હતી. રોશની પાછળ છૂટી રહી હતી. મેં ઊંડો શ્વાસ લીધો. તે જ ક્ષણે ફોન પર હોસ્પિટલનો મેસેજ આવ્યો. આવતીકાલે સવારે એક્સ્ટ્રા ટ્રોમા સપોર્ટની જરૂર હતી. જો હું શિફ્ટ લઈ લઉં તો રિપ્લાય કરી દઉં. હું અનાયાસે હસી પડી. કેટલી અજીબ વાત હતી. જ્યાં પરિવાર મને બોજ સમજતો હતો, ત્યાં દુનિયાનો એક હિસ્સો હતો જ્યાં મારી કમી મહેસૂસ થતી હતી. મેં ગેટની બહાર આવીને એકવાર પાછળ ફરીને જોયું. અંદર એ જ લગ્ન હતું, એ જ લોકો હતા, એ જ સ્ટેજ હતું. બસ હવે હું તેની કિનારી પર રાખેલી વસ્તુ નહોતી. હું મારી કહાણીનું કેન્દ્ર પોતાની સાથે બહાર લઈ આવી હતી. કેબમાં બેસતા જ મેં ફોન ખોલ્યો અને હોસ્પિટલ ગ્રુપમાં માત્ર એક શબ્દ મોકલ્યો, અવેલેબલ. તે રાતે પહેલીવાર મને એ સમજમાં આવ્યું કે ઇજ્જત હંમેશા અપાતી નથી. ઘણીવાર તે બસ તે જગ્યા પરથી પાછી ઉઠાવી લેવાય જ્યાં લોકો તેને વારંવાર પાડતા રહ્યા હોય. મારી બહેનના લગ્નમાં મારી સાથે જે તૂટ્યું તે મારું આત્મસન્માન નહોતું, તે મારો ભ્રમ હતો કે એક દિવસ એ જ લોકો મને ઓળખશે જેમણે મને હંમેશા અડધી જોઈ. સત્ય એ હતું કે ઓળખ મને ક્યાંય બીજે મળી ચૂકી હતી. ઓપરેશન થિયેટરની દોડમાં, ઇમરજન્સીના ઘોંઘાટમાં, રસ્તા પર રોકાતી મારી શ્વાસોમાં અને તે માણસની આંખોમાં જેણે વર્ષો પછી પણ તે પોતાના બચેલા જીવનનો શ્રેય સાચી જગ્યાએ આપતા શીખ્યું. પાછળથી મને ખબર પડી કે તે રાત્રે લગ્ન ન રોકાયા, પણ તે પછી ઘણું બધું એવું પણ ન રહ્યું જેવું પહેલાં નક્કી હતું. કયો સંબંધ બચ્યો, કયો બદલાયો, કોણે શું કહ્યું, આ બધી વાતોમાં હવે મને કોઈ દિલચસ્પી નહોતી. દરેક કહાનીનો અંત કોઈના તૂટવામાં નથી હોતો. કેટલીક કહાનીઓનો અંત બસ આ વાતમાં હોય છે કે નાયક આખરે ખોટા દરવાજા પર દસ્તક આપવાનું બંધ કરી દેશે, અને મેં તે જ રાતે તે દરવાજો છોડી દીધો હતો. જો તમને આ મારી કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.